નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ। મિત્રો, આજે આપણે વાત કરવી છે મગફળીના પાકની અંદર 60થી 70 દિવસથી 75 દિવસની અંદર કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ। ખેડૂત મિત્રો, મગફળી આમ તો સૌરાષ્ટ્રની અંદર જે છે એ ખૂબ મોટું વાવેતર એ મગફળીનું થયું છે, ત્યારે મગફળીની અંદર એ ખેડૂત મિત્રોએ ખૂબ કાળજી કરી છે, ખૂબ જે છે માવજત કરી છે, જે ખર્ચ કરવાનો હતો એ લગભગ એણે પૂર્ણ કર્યો છે। એની અંદર પાયાના ખાતરો, બિયારણની પસંદગી, ખાતર, દવાઓ એના ખૂબ જે છે એ છંટકાવ કર્યા છે। અને હવે મગફળી જે છે એ આપણે લેવાનો સમયગાળો એટલે કે વધારે ઉત્પાદન લેવાનો સમયગાળો એ પહોંચ્યા છે, ત્યારે છેલ્લા દિવસોની અંદર એ આપણે કેવી કાળજી રાખવી જોઈએ? તો કે મગફળીની અંદર હાલનો સમયગાળો એટલે સૂયા બેસવાનો સમયગાળો, હાલના સમયગાળાની અંદર એ ખૂબ મોટા માત્રાની અંદર એ મિત્રો સૂયા જે છે એ અઢળક પ્રમાણની અંદર એ બેસતા દેખાઈ રહ્યા છે, ત્યારે એની અંદર જે છે એ પોષણ જે છે એ છોડને મળે એ ખૂબ અગત્યનું છે। પોષણ જે છે એ છોડને જો મળશે તો છોડ જે છે એ પૂરેપૂરો વિકાસ અને પૂરેપૂરું જે છે એ દોડવા ભરાવદાર બનશે। હવે એના માટે મિત્રો આપણે બધાને ખબર છે કે આપણે બધા ખેડૂતોને ભલામણ કરી છે કે આપ જે છે એ સલ્ફરયુક્ત ખાતરો કે પોટાશયુક્ત ખાતરો જે છે એ ઉપર ફોલિસ પેયર તરીકે મિત્રો આપણે આપીએ, જેમ કે 05234 છે, 13045 છે, 1261 છે। એક પંપમાં 100 ગ્રામ નાખી અને કોઈ પણ એક ખાતર જે છે એ જ્યારે છંટકાવ કરીએ ત્યારે મિત્રો આપણે મગફળીની અંદર ખાસ અવશ્ય આપીએ। બીજી વાત, સૂક્ષ્મ પોષક તત્વોની વાત જો કરવામાં આવે તો મગફળીની અંદર કેલ્શિયમ અને બોરોન પણ એટલું જ જરૂરી છે। કેલ્શિયમ જે છે અને બોરોન જે છે એ દોડવાના બંધારણની અંદર, છોડની અંદર ફળનું સેટિંગ કરવામાં એ બોરોન જે છે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે। ફૂલને ખરતું અટકાવવામાં અને ફૂલમાંથી ઝડપથી જે છે એ સૂયામાં કન્વર્ટ કરવા માટે બોરોન ખૂબ અગત્યનું છે। ત્યારે 60થી 75 દિવસની મગફળી થાય ત્યારે અવશ્ય જે છે એ મિત્રો આ સૂક્ષ્મ પોષક તત્વો તરીકેનો ઉપયોગ આપણે કરીએ। આ સિવાય ખેડૂત મિત્રો આપણે જે ભલામણ કરવામાં આવે છે કે પોપટો ભરાવદાર બને, દાણો મજબૂત બને, એના માટે વરદાન એક પંપની અંદર 30 ml નાખી અને એનો છંટકાવ અવશ્ય કરશું। આનાથી જે છે એ સીધો ખોરાક છોડ જે છે પાન દ્વારા લઈ શકશે અને સારામાં સારું જે છે એ મિત્રો આપણે વજન જે છે વધારી શકશું, દાણો ભરાવદાર બનાવી શકશું। મિત્રો, વરદાન જેણે છાંટ્યું છે અને ખૂબ સારા પરિણામો મળ્યા છે। આપ પણ જે છે જ્યારે મગફળીનું વાવેતર કર્યું છે ત્યારે આ વર્ષે અવશ્ય જે છેનો ઉપયોગ કરી શકો છો। વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે 9231 93 89। આભાર।